નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ સૌરાષ્ટ્ર સુરત સાથે હું છું હિનલ। સમાચારની શરૂઆત કરીશું રાજકોટથી। રાજકોટમાં પાયલ મેટર્નિટી હોસ્પિટલમાં મહિલાઓની સારવાર દરમિયાન સીસીટીવી વાયરલ થયાનો મામલો પ્રકાશમાં આવ્યો છે। સમગ્ર મામલે જેસીપી શરદ સિંઘલનું નિવેદન સામે આવ્યું છે। નિવેદન આપતા જેસીપીએ જણાવ્યું છે કે સાયબર ક્રાઇમે યુપીના 2 શંકાસ્પદ વ્યક્તિની પૂછપરછ કરી છે। સાયબર ક્રાઇમ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમો દ્વારા પૂછપરછ હાથ ધરવામાં આવી છે। મહારાષ્ટ્ર બાદ ઉત્તર પ્રદેશના 2 લોકો પણ શંકાના દાયરામાં આવ્યા છે। આરોપીઓના વિદેશમાં રહેતા ગુનેગારો સાથે પણ સંપર્ક હોવાનું સામે આવ્યું છે। आज मुद्दे अपनी साथे संवाददाता रवि भावसर फोनलाइन पर जोड़ाई गया है। जी रवि, राजकोटनी जे पायल मेटर्निटी होस्पिટલના સીસીટીવીનો જે સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો, આ સીસીટીવી ફૂટેજ વેચનારા 3 ઝડપાઈ ગયા છે, શું છે વધુ વિગત? હા, બિલકુલ જો વાત કરવામાં આવે તો જે રાજકોટની જે પાયલ મેટર્નિટી હોસ્પિટલના જે સીસીટીવી છે તે સીસીટીવી વાયરલ થયા હતા। ત્યારબાદ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ છે સુમો મોટો લઈને જે ફરિયાદ છે તે ફરિયાદ નોંધી હતી। જો વાત કરવામાં આવે તો મહારાષ્ટ્રના સાંગલી અને લાતુરમાંથી 2 વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે, ત્યારે એક વ્યક્તિની ધરપકડ છે તે ધરપકડ પ્રયાગરાજ ખાતેથી કરવામાં આવી છે। સમગ્ર મામલે હાલમાં તો પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે તે લોકો ઇન્ટરનેટના માધ્યમથી જે વિડીયો છે તે વિડીયો 1800 અથવા તો 2000 રૂપિયા લઈને લોકોને વેચતા હતા અને ક્યાંક ને ક્યાંક જે ગેરકાયદેસર રીતે જે લોકોના વિડીયો છે તે વિડીયો છે તે સીસીટીવી મારફતે જે હેક છે તે હેક કરવામાં આવતા। સમગ્ર મામલે ઇન્ટરનેશનલ કન્સર્ન તે સામે આવ્યું છે અને સાથે જ વાત કરવામાં આવે તો 3 લોકોની અટકાયત કરી અત્યારે હાલ તે લોકોને બાય રોડ જે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ સાથે લાવવામાં આવી રહ્યા છે। સાથે જ વાત કરવામાં આવે તો જે પ્રમાણે સાયબર ક્રાઇમ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમે 3 આરોપી એટલે પ્રજ્વલ, અશોક સૈની તેની મહારાષ્ટ્રના લાતુરથી ધરપકડ કરી છે। ચંદ્રકાંત ફૂલચંદ તેની પ્રયાગરાજથી ધરપકડ છે તે કરવામાં આવી છે અને વ્રજ પાટીલ જેની સાંગલીથી ધરપકડ છે તે ધરપકડ કરવામાં આવી છે। સમગ્ર મામલે જ્યારે પ્રાથમિક પૂછપરછ કરવામાં આવી રહી છે ત્યારે જે પ્રમાણે જે પ્રજ્વલ છે તે પ્રજ્વલ મુખ્ય માસ્ટર માઇન્ડ છે તેવું માહિતી છે તે સામે આવી છે। સાથે જ વાત કરવામાં આવે તો જે પ્રમાણે જે હેકર્સ છે તે લોકો વિદેશમાં બેસતા હતા। રોમાનિયા અને એન્ટાર્કટિકાના જે વિદેશ છે તે વિદેશની અંદરથી જે હેકર્સ છે તે હેકર્સને જે રૂપિયા છે તે રૂપિયા આપીને જે સમગ્ર વિડીયો છે તે વિડીયો વાયરલ કરવામાં આવતો હતો। હાલમાં તો જે અમદાવાદ સાયબર ક્રાઇમ અને ક્રાઇમ બ્રાન્ચ છે 3 આરોપીની ધરપકડ કરી વધુ તપાસ છે તે તપાસ હાથ ધરી છે। પરંતુ જે પ્રમાણે જે આરોપીઓ છે તે આરોપીના જે મોબાઈલ છે, જે ડેટા છે, જે લેપટોપ છે તેને એફએસએલમાં મોકલવામાં આવશે અને તેઓ છેલ્લા 2 વર્ષથી પણ વધારે સમયથી આ પ્રકારની પ્રવૃત્તિમાં જોડાયેલા હતા, જેમાં કરોડથી પણ વધારે રૂપિયા છે તે રૂપિયા પોતે કમાયા હોય તેવું હાલમાં પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે। જી રવિ, જે પ્રકારે વિગતો મળી છે કે પ્રયાગરાજથી એક યુટ્યુબ ચેનલ અને મહારાષ્ટ્રથી એક ટેલિગ્રામ ચેનલ ઓપરેટ થતી હતી અને ત્યારબાદ સીસીટીવી વાયરલ થતા હતા, તો આમાં આરોપીઓની કઈ પ્રકારની મોડસ ઓપરેન્ડી સામે આવી છે? હા, બિલકુલથી જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે જે પ્રજ્વલ તેલી છે તે મુખ્ય આરોપી છે। મુખ્ય આરોપી જે વિદેશમાં બેઠેલા જે હેકર્સ છે તે હેકર્સના માધ્યમથી જે સીસીટીવી છે તે સીસીટીવી હેક કરવામાં આવતા અને ત્યારબાદ જે વિદેશના હેકરો છે તે આ લોકો જે મહારાષ્ટ્રના અને જે પ્રયાગરાજના જે આરોપી છે તે આરોપીઓને પૈસાના માધ્યમથી જે વિડીયો છે તે વિડીયો આપતા હતા અને ક્યાંક ને ક્યાંક જે વિડીયો છે તે લોકોને ટેલિગ્રામની ચેનલ મારફતે જે 1800 થી 2000 રૂપિયાના જે મેમ્બરશીપના દરે આપતા હતા અને જે હાલમાં તો જે ઇન્વેસ્ટિગેશન સામે આવી રહ્યું છે કે જે વિદેશના હેકરોની પણ અંદર સંડોવણી છે તે સામે આવી રહી છે। એટલે કે જ્યારે જે સાયબર ક્રાઇમ દ્વારા જે આરોપીઓ છે તેમના મોબાઈલ અને જે તેમના ડિજિટલ ઉપકરણો છે તે તપાસમાં આવશે, ત્યારબાદ જ માલુમ પડશે કે આવી તો કેટલી હોસ્પિટલોના જે લોકો વિડીયો છે તે વિડીયો જે વાયરલ છે તે વાયરલ કરવામાં આવ્યા છે અને સાથે જ કેટલા બીજા લોકોની અંદર સંડોવણી છે તેને લઈને પણ તપાસ છે તે કરવામાં આવી રહી છે। જી રવિ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।